તો 3 દિવસના વિરામ બાદ અરવલ્લીમાં ફરી વરસાદ છે। માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ। 3 દિવસના વિરામ બાદ શરૂ થયો છે વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોને નિંદામણ બાદ વરસાદ થતાં ખુશી છે। અણિયોર કંપા મુરલીમાં પણ વરસાદ છે। અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે ને માંકરોડા, ગભીરપુરા, નવભવનાથ, મૌટાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ બાદ ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી છે। સાબરકાંઠા જિલ્લામાં પણ વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ। પ્રાંતિજ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ છે। પ્રાંતિજ, બાકલપુર, વદરાદ, પોગલું, સોનાસણ સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો છે। વરસાદી માહોલને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। વાહન ચાલકો પણ પરેશાન થયા છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ છે। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। તલોદ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ। હરસોલ, રામપુર, કાલીપુરા, ગઢી, વક્તાપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે। તલોદમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ। ભરૂચમાં ભારે ઉકળાટ વચ્ચે મેઘમહેર છે। શહેરના 5 બસ્તી, સિવિલ રોડ, કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદ છે। વરસાદ પડતા જનજીવન પર પણ અસર પડી છે। પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ગુજરાતના બંને બાજુના પાડોશી રાજ્યોમાં ભારે વરસાદનો કહેર છે। રાજસ્થાન અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પણ મુંબઈમાં ભારે વરસાદ છે। તો મુંબઈમાં ગઈ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે। અંધેરી સબવે બંધ કરી દેવામાં આવી છે। પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો ઉપરાંત મધ્ય મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે। હવામાન વિભાગે લોકોને દરિયા કિનારે ન જવાની અપીલ કરી છે અને હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી મુંબઈ, રાયગઢ, પાલઘર, નવી મુંબઈ, થાણે, કોંકણ વિસ્તારમાં તૂટક ભારે વરસાદની ચેતવણી આપી છે। મુંબઈના 2 અલગ અલગ સમયે દરિયાકાંઠા પર હાઈ ટાઈડની ચેતવણી પણ છે, જેમાં સવારે 9:30 વાગ્યા બાદ રાત્રે 8:30 વાગે 3.5 મીટર ઊંચાઈના મોજા ઉછળી શકે છે તેવી પણ આગાહી છે। તો આગામી 48 થી 72 કલાક દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર જિલ્લામાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની આગાહી છે અને સાથે રાયગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આજે મુંબઈમાં 95% વરસાદની શક્યતા છે। ખાસ કરીને મોડી બપોરે એટલે કે લગભગ સાંજની આસપાસ ભારે વરસાદ થઈ શકે છે। છેલ્લા 48 કલાકથી પાણી ભરાઈ ગયો છે અને ટ્રાફિક જામની સમસ્યા મુંબઈવાસીઓ પર આવી છે। સુરતમાં દર વર્ષે સર્જાતી ખાડીપૂરની સમસ્યાને લઈને મનપાની કાર્યવાહી। ખાડીપૂર માટે જવાબદાર ઇમારતોનું ડિમોલિશન। કરંજ ખાડીને નડતરરૂપ જવાહરનગરની 6 ઇમારતોનું ડિમોલિશન કરાયું છે। 3000 ચોરસ મીટર બાંધકામ તોડી પડાયું છે। વરાછા ઝોને કરંજ ખાડીને નડતરરૂપ 6 ઇમારતોનું ડિમોલિશન કર્યું છે। ચોમાસાનો પહેલો રાઉન્ડ અને પહેલા રાઉન્ડમાં પડેલા વરસાદને લઈ સુરત શહેરની સુરત બગાડીથી ખાડીપુરો દ્વારા અને તેને લઈને રાજ્ય સરકાર હવે હરકતમાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે, સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઉપર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે। આ દબાણો દૂર કરવાના તાકીદે આદેશ આપવામાં આવ્યો છે। એક નહીં પણ સંલગ્ન અસંખ્ય બિલ્ડિંગો છે જે ખાડી ઉપર તાણી દેવામાં આવ્યા છે। હું કેમેરામેન કહીશ કે બીજી બાજુના દ્રશ્ય બતાવશે કે જે ખાડીનો કિનારો છે તેનાથી આ તમામ બિલ્ડિંગો અંદર 1.5-2 ફૂટ લાવવામાં આવી છે, ત્યારે સામે રહેલું જે બિલ્ડિંગ છે તેના પર એક લાલ કાપો મારવામાં આવ્યો છે કે ખાડીનો એ જગ્યા છે ને એના પછીનું જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે। જો કે આ તો ઉપરનું છે પણ સામેની સાઈડના જે બિલ્ડિંગો છે તેને તોડી તેમને હાડપિંજર બનાવવાની કામગીરી કરવામાં આવી છે। એટલે કે ખાડીમાંથી પસાર થાય છે ત્યારે ગેરકાયદેસર બાંધકામ, ખાડીમાં રહેલો કચરો અને જ્યારે ખાડી દરિયાને મળે છે ત્યાં ઝીંગા તળાવ, ત્રણેય વસ્તુને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં ખાડીપૂર આવે છે। ગત વર્ષે બી સિઝનમાં 3 વખત ખાડીપૂર આવી ચૂક્યા છે અને આ વખતે વરસાદના પહેલા જ રાઉન્ડમાં ખાડીપૂર આવ્યા હતા, જેને સુરતની સુરત બગાડી હતી। જેને લઈને રાજ્ય સરકારના આદેશ બાદ તમામ ધારાસભ્ય સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર અને સુરતના પ્રભારી કનુભાઈ દેસાઈએ મિટિંગ કરી તાત્કાલિક
ટૂંકા ગાળાની કામગીરી શરૂ કરી છે અને લાંબા ગાળામાં ઝીંગા તળાવો દૂર કરવા માટેના આદેશ આપ્યા છે. જો કે આ મામલે હજુ પણ એક ઉચ્ચ બેઠક થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે હાલ સુરતના બગડે તેને લઈને ખાડી ઉપરના દબાણો દૂર કરવાની તંત્રએ કામગીરી શરૂ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગુજરાતનું શહેર સુરત અનેક ઉપનામથી ઓળખાય છે. ક્યાંક બ્રિક સિટી તો ક્યાંક સ્માર્ટ સિટી. પણ થોડા સમય પહેલાં પડેલા વરસાદને લઈને આ સુરત રેડ સિટી તરીકે ઓળખાતી થઈ હતી અને આની ગંભીર નોંધ સરકાર અને તંત્રએ લીધી છે. આપણી સાથે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાની છે. આપણે સીધા વાત કરીએ. સાહેબ, રેડ સિટી તરીકે ઓળખાતા સુરતની છાપ સુધારવા માટે એક મિટિંગ થઈ હતી. કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે? આદરણીય સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં આ ખાડીપુર કાયમી નિવારણ માટે એક મિટિંગ થઈ હતી. એમાં તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં પાટીલ સાહેબે કીધું, બે કામ તમે તાત્કાલિક ધોરણે આદરી નાખો. એક તો લાંબા ગાળાના કામ અને ટૂંકા ગાળામાં. ટૂંકા ગાળામાં ખાડીનું એન્ક્રોચમેન્ટ, ખાડીમાં કોઈ પણનું બાંધકામ હોય તો અત્યારે તાત્કાલિકના ધોરણે દૂર કરો. મહાનગરપાલિકાએ એ બધા જ લોકેશન ટ્રેસ કર્યા અને એક સાથે તમામ ઝોનમાં અત્યારે એન્ક્રોચમેન્ટનું કામ શરૂ છે. વરાછા રોડની અંદર ખાડીની અંદર 7 થી 8 બિલ્ડિંગ વર્ષોથી બાંધી દીધા હતા અને એ એક સાથે અત્યારે મેગા ડિમોલિશન ત્યાં ચાલી રહ્યું છે. એટલે આવનાર સમયમાં હું તમામ જનતાને આપણી ચેનલના માધ્યમથી પણ એક અપીલ કરું છું કે ખાડી કાંઠે કોઈ પણ ગેરકાયદે બાંધકામ નહીં કરે, નકર તે લોકોની પણ હાલત આવી જ થશે. એટલે આવનાર સમયમાં જે લાંબા ગાળાના કામ છે કે સુરતમાં કાયમી ધોરણે ખાડીપુર ન આવે તેની માટેનું એક આયોજનની મિટિંગ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 35,000 મીટર જેટલા ઝીંગા તળાવને દૂર કર્યા છે અને હજી પણ કામગીરી શરૂ છે. જ્યાં સુધી એક પણ ઝીંગા તળાવ નહીં રહે ત્યાં સુધી આ કામગીરી અમે શરૂ રાખશું તેવું કલેક્ટરશ્રીએ નિવેદન આપ્યું હતું. બિલકુલ, સ્માર્ટ સિટી સુરતનું નામ જે રીતે રેડ સિટી તરીકે ઓળખાતું હતું, ફરી વખત આ નામ ના આવે અને સ્માર્ટ સિટી ફરી એક વખત સ્માર્ટ બને તેને લઈને રાજ્ય સરકાર હોય કે મહાનગરપાલિકાનું તંત્ર હોય, સત્તાધીશો હોય કે મેયર હોય, તમામ લોકોએ ખાડી પર બનેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી મકાનોને હાડપિંજર બનાવવાની શરૂઆત કરી દીધી છે. 6 જેટલા મકાનો તૂટ્યા છે અને ખાસ કરીને સિટીમાંથી પસાર થતી ખાડીઓના છેડે આવેલા દરિયા પાસેના જે ઝીંગા તળાવ છે તેને પણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. જોકે આ બાબતે 2 હાઈ લેવલની મિટિંગ તો થઈ ચૂકી છે, પણ આગામી દિવસમાં વધુ એક હાઈ લેવલની મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના ઉધના લિંબાયતને જોડતા ગરનાળામાં પાણી ભરાયું છે. વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળામાંથી લોકો ત્યાં રહે છે, અવરજવર કરે છે, પરંતુ ચોમાસા દરમિયાન હોય કે પછી સામાન્ય દિવસો અહીં પાણી ભરાઈ જાય છે, જેના કારણે રાહદારીઓ, વાહન ચાલકોને ભારે પરેશાની રહે છે. રોડનું અને ખાડાની પાણી પણ ગરનાળામાં આવતું હોય છે. આ ગોવિંદનગરનું ગરનાળું છે, અહીંયા બહુ જ આવવા જવાની તકલીફ વધારે પડે છે, કારણ કે આ છે ને ખારાઓ પણ બહુ છે, અંદર મત્તીઓ પણ બહુ છે, એટલે અમારી ગાડી બધી સ્લીપ ખાય છે. સરકારને આટલી જ વાત કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો, આવવા જવાની તકલીફ વધારે થાય છે. રોડ નંબર 0 ઉધના સંજયનગર રેલવે ગરનાળામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે